હેલો એવરીવન, આજે આપણે બનાવશું એકદમ ટેસ્ટી મેમરી બૂસ્ટર માખણ જેવી સોફ્ટ મોંમાં મૂકતા જ પીગળી જાય એવી ઇમ્યુનિટી વધારતી ગોળ પાપડી કે પછી સુખડીની રેસીપી. ઇન્સ્ટન્ટ એનર્જી આપશે અને તમારા બોન્સને પણ મજબૂત કરશે. ટેસ્ટ તો એટલો લાજવાબ કે બધા જ માગીને ખાશે. ના કોઈ ખાંડ કે ચાસણી, ના તો દૂધ કે માવો, એકદમ પરફેક્ટ માપ. અને ઘણી બધી ટિપ્સ બતાવીશ કે જેનાથી તમારી જે ગોળ પાપડી છે એ પહેલી વારમાં જ માખણ જેવી સોફ્ટ બનશે, બિલકુલ પણ હાર્ડ નહીં થાય અને ચવડ પણ નહીં બને. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી ગોળ પાપડી બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા લીધી છે 1 કપ બદામ. બદામને ગોળ પાપડીમાં એડ કરવાથી મેમરી બૂસ્ટરનું કામ કરશે. કાચી જ બદામ લીધેલી છે, એને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરશું અને પલ્સ મોડ પર ચલાવીને ગ્રાઇન્ડ કરશું. બદામને આપણે પલ્સ મોડ પર જ ગ્રાઇન્ડ કરવાની છે, તો એનાથી એનું તેલ બિલકુલ રિલીઝ ન થવું જોઈએ. આ રીતનો છૂટો દરદરો પાવડર થવો જોઈએ. જો બિલકુલ તેલ રિલીઝ નથી થયું, જો તેલ રિલીઝ થયું તો ગોળ પાપડીની મજા જતી રહેશે. તો એકવાર બદામ એડ કરીને ગોળ પાપડી તમે ચોક્કસથી ટ્રાય કરજો, એનો ટેસ્ટ એકદમ અલગ જ આવશે. હવે આપણે મેઝરમેન્ટ જોઈ લઈએ. તો મેં અહીંયા એક નાનો કપ બદામને ગ્રાઇન્ડ કરીને લીધી છે. તો આ બાઉલના માપથી 3/4 કપ જેટલો પાવડર થયો છે. હવે એને આપણે 1 કપનું માપ કરવાનું છે. તો આપણે એની અંદર 1/4 કપ બેસન એડ કરશું, તો 1 કપનું માપ થઈ જશે. હવે એ જ સેમ બાઉલના માપથી 1 કપ ઘઉંનો ઝીણો લોટ લઈશ. ટોટલ આપણે 2 કપ લોટ જોઈએ. અને જો કદાચ તમારે બદામનો પાવડર ઓછો થયો તો તમે બેસન વધારે નાખી દો. તમારી અનુકૂળતાએ તમે એ સેટ કરી લો. 1 કપ ખમણેલો ગોળ લેશું, એને બારીક ખમણવો જેથી મેલ્ટ કરતી વખતે ટાઈમ ના લે. અને 3/4 કપ ઘી લેશું. મેં મેલ્ટેડ ઘી નથી લીધું. જો તમે મેલ્ટેડ ઘી લઈ રહ્યા હોય તો 1 કપ ઘી લેવું. તો એકદમ સિમ્પલ મેઝરમેન્ટ છે. તમે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. હવે એક હેવી બોટમવાળી કઢાઈ લેશું, એમાં ઘી એડ કરી લઈએ. ઘીને ગરમ થવા દેશું. ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખશું. ઘી હલકું ગરમ થઈ જાય એમાં પહેલાં 1 કપ ઘઉંનો લોટ એડ કરશું. લો ફ્લેમ પર લોટને કન્ટિન્યુઅસ ચલાવતા રહીને સારી રીતે શેકવાનો છે. આપણે અહીંયા એ વાતનું ખ્યાલ રાખવાનું છે કે ચમચાને કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ જ રાખવાની છે, જેથી આપણો લોટ દરેક જગ્યાએથી એકદમ એકસરખો અને પરફેક્ટ શેકાય. ગોળ પાપડીની મજા તો એને શેકવાની સુગંધથી જ આવે છે. લગભગ 3થી 4 મિનિટ થઈ ગઈ છે. લોટ જુઓ થોડો ઢીલો થવા માંડ્યો છે. ઘી રિલીઝ થવા લાગ્યું છે, પણ હજુ એમાંથી વધારે ઘી રિલીઝ થશે અને કલર પણ ચેન્જ થશે. તો ટોટલ અહીંયા 8થી 10 મિનિટ જેવું થઈ ગયું છે. લોટમાંથી બધું જ ઘી રિલીઝ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને લોટ આપણો એકદમ સરસ રીતે શેકાઈ ગયો છે. સુગંધ પણ બહુ સરસ આવવા માંડી છે. ગોળ પાપડી માટે લોટ શેકાઈ ગયો છે કે નહીં તે જોવા માટે એક તો લોટનો કલર પહેલાં કરતાં ચેન્જ થઈ જશે, બીજું કે લોટને ચલાવવામાં એ લાઇટ લાગશે, મતલબ કે રની કન્સિસ્ટન્સી થશે. અને ત્રીજી અને સૌથી ઇમ્પોર્ટન્ટ થિંગ કે લોટ શેકાઈ જાય એટલે આવા બબલ્સ ક્રિએટ થવા માંડશે. હવે એમાં એડ કરશું બેસન. બેસન ઓછી ક્વોન્ટિટીમાં છે અને બેસનને શેકાતા વાર પણ નથી લાગતી. બેસનની જગ્યાએ તમે સત્તુનો પાવડર પણ આમાં એડ કરી શકો છો, પણ બેસન નાખવાથી ગોળ પાપડીનો ટેસ્ટ પણ સરસ આવશે અને ટેક્સચર પણ સારું મળશે. ગરમ ઘી અને લોટની સાથે 3 મિનિટની અંદર બેસન સરસ રીતે શેકાઈ ગયો છે. તો હવે એમાં એડ કરશું બદામનો પાવડર અને એને પણ 2થી 3 મિનિટ માટે શેકશું, જેથી બદામ પણ સરસ રીતે રોસ્ટ થઈ જાય. આ સ્ટેપ ગોળ પાપડીના ટેસ્ટ અને ટેક્સચર બંને માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અહીંથી જ આવે છે એમાં ડીપ રીચ અને ઓથેન્ટિક ફ્લેવર. 2થી 3 મિનિટ પછી એમાં એડ કરશું એલચીનો પાવડર. જરૂરથી એડ કરજો. એક મિક્સ આપી દેશું અને ગેસની ફ્લેમને બંધ કરી લેશું. હવે એમાં એડ કરશું ગોળ. ચમચાથી આ રીતે ઉપર નીચે કરતા જઈને ગોળને લોટમાં મિક્સ કરી લેશું. તો લગભગ 2થી 3 મિનિટમાં ગોળ લોટમાં સરસ રીતે મિક્સ થઈ ગયો છે. ગોળને બને તો બારીક જ છીણવો, જેથી જલ્દીથી મેલ્ટ થઈ જાય અને મિશ્રણ બળી ન જાય. તો અહીંયા ગોળ પાપડીનું મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે એને ઘીથી ગ્રીસ કરેલા મોલ્ડની અંદર લઈ લેશું. સ્પેચ્યુલાની મદદથી મિશ્રણને સરસ રીતે ફ્લેટ કરી લેશું. તમે સ્પેચ્યુલાની જગ્યાએ સ્ટીલની વાટકી કે ગ્લાસને બેક સાઈડથી ઘીથી ગ્રીસ કરીને પણ ઉપરની નીચે તરફ લઈ જતા સ્મૂથ અને એક સમાન કરી શકો છો. આ ટાઈમ પર તમે એના ઉપર ગ્રેટ કરેલું નાળિયેર કે પછી તમારી મનપસંદના ડ્રાય ફ્રૂટ્સ પણ સ્પ્રિંકલ કરી શકો છો. અહીંયા આપણું મિશ્રણ એકદમ સેટ થઈ ગયું છે. ગરમ ગરમ મિશ્રણમાં જ આપણે નાઈફની મદદથી કટ લગાવી લેશું.
15થી 20 મિનિટ પછી હલકું ઠંડુ થાય એને ડીમોલ્ડ કરી લેશું. તો જુઓ એનું ટેક્સચર તો બની છે ને એકદમ સોફ્ટ માખણ જેવી નરમ. ખાશો તો મોંમાં પીગળી જશે. તમે દરેક એંગલથી જોઈ શકો છો એકદમ પ્રોપર બની છે. થોડુંક નાઈફ અડાડશો કે પીસ અલગ થઈ જશે. જેવો એને કટ લગાવીએ છીએ તો એ પોતાની જાતે જ ઉપર આવી રહ્યો છે. તો તમે લોટ શેકવામાં ઉતાવળ ન કરી અને ગોળને એડ કરતી વખતના ટાઈમ પર ગેસની ફ્લેમને બંધ કરી તો તમારી ગોળ પાપડીનો એક એક પીસ નાઈફ કે ચમચી લગાડતા બહાર નીકળી જશે. એકદમ પરફેક્ટ જ બનશે. હવે હું એને તોડીને પણ બતાવીશ. જોઈ શકો છો એનું ટેક્સચર એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવું બન્યું છે. તો આજની આ ઇમ્યુનિટી બુસ્ટરવાળી ગોળ પાપડીની રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ એક સ્માઇલની સાથે વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. મુલાકાત થશે તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં. ટીલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.